વાઘેલા શ્રવણસિંહ, તાલુકા પંચાયત સદસ્ય દિયોદર. હું દિયોદર તાલુકાના ધુણસોલ ગામથી આવું છું અને હું પગપાળા બંધિયા રામદેવજી મંદિર જનકબાના આશ્રમે પગપાળા યાત્રા જઈ રહ્યો છું. બરોબર. આ તમે કેટલા દિવસથી તમે નીકળ્યા છો? એ તમારું કયું ગામ ને ક્યાં જિલ્લામાંથી આવો છો? વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના ધુણસોલ ગામથી આવું છું અને 7મો દિવસ છે આજે. લગભગ અમે 11 સાડા 11 આજ બંધિયા મુકામ પહોંચી જઈશું. બરોબર. આજે કોટડા સાંગાણી તાલુકાના રાજકોટ અને માણેકવાડા ચોકડી પાસે આપનો જે પગપાળા ચાલીને જઈ રહ્યા છો, અન્ય લોકો ક્ષત્રિય સમાજ કે અન્ય સમાજના લોકો તમારું સારું એવું સન્માન અને સારી એવી વ્યવસ્થા પણ કરવામાં આવી, તે અંગે શું? મનુબાપુ દ્વારા અને મહિપતસિંહ માણેકવાડા દ્વારા અને બીજા બધા ભાઈઓ દ્વારા સામે આવ્યા અને એનું અમારું સ્વાગત કરવામાં આવ્યું. તમારું જે સ્વાગત કર્યું છે, આજે કેટલા દિવસ થયા અને કેટલા કિલોમીટર લગી પગપાળા કરવામાં આવશે? અંદાજે કોને 375 કિલોમીટર પગપાળા યાત્રા છે. 7મો દિવસ છે આજે. અચ્છા, આજે 7મા દિવસ કઈ જગ્યાએ તમે રોકાણા હતા અને ક્યાં વ્યવસ્થા તમને કરી જમવાની કે શું? મનુબાપુ દ્વારા આજે સરદાર રામાપીરના મંદિરે વ્યવસ્થા કરી હતી જમવાનું. પોતે મનુબાપુ ખુદ લઈને આવ્યા હતા. કાલે સવારમાં પણ બાપુ લઈને આવ્યા હતા જમવાનું. અચ્છા, તમે કેટલા જણા પગપાળા ચાલીને જાવ છો? પગપાળામાં અમે 7 જણ છીએ અને ટોટલ તો 20-22 જણ છે. બીજા લોકો સેવામાં છે અમારે. જે પગપાળા ચાલીને આવી રહ્યા છે, જે કોટડા સાંગાણી તાલુકાના રાજકોટ માણેકવાડા ચોકડી ભારે એવું સન્માન કરવામાં આવેલ, તે અંગેની વિગતવાર વાત આપશે. અમે વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના ધુણસોલ ગામથી પગપાળા યાત્રા કરી અને ગોંડલના બંધિયા કે જ્યાં રામાપીરની એક આશ્રમ આવેલો છે, જ્યાં જનકબા જાડેજા નામના એક સંત થઈ ગયા, જેમણે અસંખ્ય વાર રણુજાની પગયાત્રા તથા દંડક યાત્રા કરેલ અને અનેક વાર અમારા ત્યાંથી તે યાત્રા કરતા કરતા જતા અને એમને એમના દર્શન લેવાનો મોકો મળતો ને એ જ પ્રેરણાથી અમે આજે અહીં બંધિયા અમારા મોટા ભાઈ શ્રી શ્રવણસિંહ વાઘેલા, જેમણે તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી અને એમની ઈચ્છા હતી કે આપણે બંધિયા મુકામે પગપાળા યાત્રા કરી અને દર્શન કરીશું. તે હેતુથી અમે અમારા ગામના અને અમારા સૌ સાથી મિત્રો અલગ અલગ ગામોથી જોડાઈ અને એમને ટેકાથી ટેકો પૂરી અને અમે આ યાત્રા પૂર્ણ કરવા તરફ આજ જઈ રહ્યા છીએ. હવે બસ અમારી જોડે 10 કિલોમીટરની આ યાત્રા વધી છે અને બસ બહુ જ મજા આવી. પછી અમને સૌથી સારો સહકાર અલગ ધણી યુવા ગ્રુપ દ્વારા અમને ખૂબ સહકાર મળ્યો અને અનેક જગ્યાએ એમના દ્વારા અમને સેવાકીય લાભો મળ્યા. બસ જય રામાપીર. પછી આ કોટડા સાંગાણી તાલુકામાં તમે પ્રવેશ કર્યો પગપાળા ચાલીને, એમાં તમને કેવો સહકાર અને શું મળ્યું? ના, ખૂબ અહીંના લોકોનો અને અહીંના જે ગ્રામજનોનો ખૂબ પ્રેમ અને ભાવ છે. અહીં અમને દંતગુરુ આશ્રમની અમને વ્યવસ્થા મળી, જ્યાં અમને નાવા ધોવાની નાસ્તા પાણીની વ્યવસ્થા મળી. ત્યાંથી અમે હાલ રાજગઢ છીએ અને અહીંથી હાલ યાત્રા પૂર્ણ તરફ જઈ રહ્યા છીએ. આ તાલુકા પંચાયત સદસ્યનું નામ અને આપનું નામ શું? તાલુકા પંચાયતના સદસ્યનું નામ છે શ્રવણસિંહ ધનજી વાઘેલા અને મારું નામ છે જગતસિંહ વાઘેલા. કોટડા સાંગાણી તાલુકાના રાજગઢ ગામે પગપાળા ચાલીને આવી રહેલા લોકોએ ભારે પ્રતિસાદ આપવા અને સન્માન કરવામાં આવેલ. કોટડા સાંગાણી સલીમ પતાણી અબતબ સાંગાણી રાજગઢ ચોકડી તેમજ માણેકવાડા ચોકડી પાસે જે પગપાળા ચાલીને આવી રહેલા જે લોકોને પ્રેરણા જે રામદેવરાથી વાં જઈ રહ્યા છે, તે લોકો બનાસકાંઠાથી આ બાજુ કેવી રીતે પ્રેરણા મળી, તે અંગેની વિગત. અમે વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના ધુણસોલ મુકામના છીએ. અમે ત્યાં અહીં જે બા છે આ બંધિયા રામ જનકબા, એ વારંવાર રામદેવરા ચાલતા જતા દંડ યાત્રામાં જતા. એ વખતે અમે એમના દર્શન કરેલા અને અમારે ભાઈ શ્રી શ્રવણસિંહ 4-5 વખત અહીં આવેલા અને અમને જાણવા મળેલ કે આ એક જગ્યા ઉત્તમ જગ્યા છે, એક જાગૃત પરચો છે રામાપીરનો. હું ધુણસોલ ગામનો સરપંચ, પૂર્વ સરપંચ છું. મફાભાઈ દેસાઈ મારું નામ છે. ભાઈ શ્રી શ્રવણસિંહ વાઘેલાને અમારે કોઈ કાળે ટિકિટ મળે એમ હતી નહીં, પણ અમે આ બાને પ્રાર્થના કરેલી કે આ બાનો જો જાગૃત પરચો હોય તો અમને ટિકિટ મળે અને એ ટિકિટની અંદર અમારો વિજય નતો થાય પણ સારો વિજય મળે એ આશયથી અમે માનતા રાખેલી. અને એ સમયે અમને ન ધારેલા ટાઈમની અંદર અમને ટિકિટ મળેલી તાલુકા પંચાયત સદસ્યની અને એની અંદરથી અમે ન ધારેલા વોટથી ખૂબ બહુમતી જંગી મતોથી વિજય થયેલા ભાઈ શ્રી શ્રવણસિંહ વાઘેલા. અને ત્યારથી અમારા મનની અંદર એક એવી
ભાવના જાગેલી કે હકીકતની અંદર અમારા રામદેવરા નજીક થાય છે, પણ એના કરતા બી અત્યારે હાલના સમયની અંદર જાગૃત પરચો આ બાનો છે, એટલા માટે અમે ત્યાંથી આ ચાલતા યાત્રા કરેલી, પગપાળા યાત્રા કરેલી. આ બંધિયાના જે છે તે અંગે શું અંગેની વિગત, જે જનકબા છે સંત થઈ ગયા તે અંગેની? જનકબા હાલ તો અમે તો એવું માનીએ છીએ અમારા દિલથી કે જનકબા પોતે ખુદ રામાપીરનો અવતાર હોય એવું અમે અમારા દિલથી માની રહ્યા છીએ, અને અમને એમનો જાગૃત પરચા, અસંખ્ય પરચા મળેલા છે. કારણ કે અમે આજ રામદેવરા ત્યાંથી અમારે નજીક છે, ત્યાં જવા અમને 8 થી 10 દિવસ લાગે. અમે આજ 6.5 દિવસની અંદર જનકબાની જે સમાધિ છે ત્યાં પહોંચી જઈશું અને અમારું આ યાત્રા પૂર્ણ કરીશું. અમને જાગૃત પરચો મળે, એટલી શક્તિ મળેલી છે, એટલે કે અમને જે હાલ ચાલવાની અંદર જે સતત 18-20 કલાક અમે પગપાળા યાત્રા કરીને ચાલી રહેલા છે. એટલે અમે જનકબાની યાત્રાએ જઈ અને આ તમારી મનોકામના પૂરી પૂરી થઈ કરીશું. તેના માટે શું મનોકામના આપને પૂરી? હા, અમને માતાજીએ એટલી શક્તિ આપેલી છે કે અમારી જે માનતા હતી, અમારું જે અમારી ઈચ્છા હતી એ પરિપૂર્ણ કરેલી છે. એના બાબતે અમે અમારી માનતા રાખેલી છે, એ માનતા પરિપૂર્ણ કરીશું. બરોબર. કોટડા સાંગાણી રાજગીર ચોકડીએ તમે માણકવાડા ચોકડીએ પગપાળા ચાલીને આવીને તેઓની મનોકામના પૂરી રામદેવરા અને બંધિયા ગામે જનકબાની સમાધિએ દર્શન કરવા માટેની માનતા પૂર્ણ કરવામાં આવી રહી છે, જે અહીંથી 10 કિલોમીટર બાકી છે. હવે કોટડા સાંગાણી સલીમ પતાણી અપતપ.